એલા ભાઈ તમને એમ કહું ને કે આવો ભેળનો માસ્ટર કારીગર તમે ક્યાંય નહીં જોયો હોય. જ્યાં મિત્રો જુઓ અત્યારે અધિક માસની પૂનમ છે અને પૂનમના દિવસે અમે આ ભેળનું આયોજન કર્યું. તેમાં તમે ખાસ કરીને આ કારીગરને બોલાવ્યા હતા અને એનું ભાઈ ભેળમાં કામ એટલે એક નંબર છે. અને તમે જો સરસ મજાની ભેળ પણ બનાવે છે. અને અત્યારે અમારા ભાઈઓ બધા જ ખાસ કરીને જો ભેળમાં મદદરૂપ થાય છે અને આ બધી ડીશો છે તે આખા પરિવારમાં બાંટવામાં આવે છે. કારણ કે આજે માતાજીની પૂનમ છે અને ખાસ કરીને અધિક માસ છે, તેથી કરીને કંઈક ખાસ આયોજન કર્યું. એમાં તમે જુઓ ને ભાઈ તો બધા અમારા શહેરી ભાઈઓ બધા બેઠા છે. અમારો મનકો અને અમારા ગોવિંદભાઈ ને ઝીણાતા અને ગુણવંતભાઈ ને જહાતા અને બધા તમામ ભાઈઓ અહીંયા બેઠા છે. બરાબર. અને બધા જે ભેળનો આનંદ લઈ રહ્યા છે એટલે કાંઈ ન ઘટે. હવે તમને અમારા માતાજીના મઢના દર્શન પણ કરાવી દઉં. તો અમારું મઢ છે અને લગભગ મોસ્ટ ઓફલી બધાએ જોયું જ છે ભાઈ, કેમ કે અવારનવાર હું વ્લોગમાં લેતો જ રહું છું. અમારા કુળદેવી વિહતમાનો મઠ છે અને ભાઈ અમે આખો પરિવાર તમને એમ કહું ને કે પૂનમના દિવસે અહીં ભેગા થાય છે અને રાસ ગરબા રમીએ છે. તમે જુઓ તો આખો પરિવાર અત્યારે ભેળનો આનંદ લઈ રહ્યા છે અને ભારી માત્રામાં એમ કહું ને ભાઈ જમાવટ એટલે જમાવટ. અને હું આવી ગયો તમારો પરમ મિત્ર. તો જો તમે પણ આવી રીતે કંઈક પૂનમના દિવસે આયોજન કરતા હોય ને ભાઈ તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.